પીઆઈ પાદરિયા અને પૂર્વ કોર્પોરેટર સરદારા વચ્ચે જે માથાકૂટ થયેલ તેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજનો જો કોઈ સામાન્ય માણસ પણ અભ્યાસ કરે તો એમાં સ્પષ્ટ જણાય છે કે આ કોઈ એવી ગંભીર પ્રકારની મારામારી ન હતી. આ એક સામાન્ય પ્રકારની હાથાપાઈ હતી. તેમ છતાં પાદરિયા વિરુદ્ધ ભારેખમ કલમો ઉમેરી અને જીવલેણ હુમલો કર્યાની જે બાબતની ફરિયાદ દાખલ કરી છે તે મારી દ્રષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી છે. અને આવી ફરિયાદ કોઈના ઈશારે થઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે. આ ફેબ્રિકેટેડ ફરિયાદ છે. આપે પહેલાં પણ જોયું હશે, જ્યારે કોર્પોરેટર સરદારા દાખલ થયા ત્યારે એક આંખના ઉપરના ભાગે સસ્પિશિયસ એટલે કે શંકાસ્પદ એક પટ્ટી બાંધેલી. ત્યારબાદ જ્યારે સોશિયલ મીડિયા તેમને કવરેજ કરવા ગયું ત્યારે પોતે આખા મોઢા ઉપર મોટા પાટાઓ બાંધી અને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે તેવું પ્રથમ દર્શનીય જણાવવા માટે એક તૂત ઊભું કરેલું હોય તેવું જણાય છે. હકીકતમાં જ્યારે હાથાપાઈ થઈ ત્યાર પછી પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને હોસ્પિટલે પહોંચ્યા છે. જો આવી ગંભીર પ્રકારની ઈજા થઈ હોત તો એ રીતે ન પહોંચી શકે. પણ આ બધું શંકાસ્પદ વ્યવહારો હોવા છતાં પોલીસ તંત્રએ કોઈના દબાણ હેઠળ આ ફરિયાદ નોંધ્યાનું સ્પષ્ટ ફલિત થાય છે. અને આથી પટેલ સમાજની અંદર ખૂબ જ મોટો રોષ ભભૂકી રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર તેમની અસર વર્તાઈ રહી છે. આપ જોઈ શકો છો સોશિયલ મીડિયામાં કે પીઆઈ પાદરિયાને સમર્થન આપતા ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ખોડલધામ અને સરદારધામના તમે ટ્રસ્ટીઓ ઉપર એક નજર નાખશો તો બંને સમાજના શ્રેષ્ઠીઓ છે. બંને સંસ્થાના ટ્રસ્ટીઓ સમાજના શ્રેષ્ઠીઓ છે, સમાજના દાતાઓ છે અને સમાજના પ્રબુદ્ધ નાગરિકો છે. એટલે મારી દ્રષ્ટિએ બે સંસ્થા વચ્ચે વિવાદ હોવાની બાબતો તદ્દન ઉપજાવી કાઢેલ છે. એમાં કંઈ તથ્ય નથી, પરંતુ માત્ર ને માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે સરદારે આ પ્રકારનું કૃત્ય કર્યું હોય એવું સ્પષ્ટ જણાય છે. મારી દ્રષ્ટિએ સરદારાએ જે ફરિયાદ કરી છે એમાં તટસ્થ તપાસ થવી જોઈએ અને પીઆઈ પાદરિયાને યોગ્ય ન્યાય મળવો જોઈએ. બંને વચ્ચે જ્યારે મારામારી થઈ હોય ત્યારે એક પક્ષીય તપાસ કરી અને જીવલેણની ભારેખમ કલમો લગાડી સસ્પેન્ડ કરવા તે ગેરવ્યાજબી છે. અને આવો હજી પોલીસને આ બાબતે યોગ્ય તપાસ કરી અને જો યોગ્ય લાગે તો એમને બી સમરી વિથ પ્રોસિક્યુશન ફાઇલ કરવી જોઈએ.